તાળી પડાય એટલી તાળી પાડી લો. આજે તમે તમારા હાથે તાળી પાડો ભગવાનના નામની, કાલ તમારા હાટું કોક ભગવાન નામની તાળી પાડશે. કથામાં બેહી લ્યો, કાલ તમારી વાહ કથા કરવી પડશે. કાંઈ નક્કી નથી અહીંયા. આ સંપત્તિ બધી પડી રહેવાની, જેમ રામજી મંદિરની ખીલી પડી રહી હતી ને એમ. પણ સમજાઈ જાય તો પડી રહ્યો. એકવાર રાજા ભર્તૃહરિ અને ગોપીચંદ આ બેયને વૈરાગ લાગી. બેયે પોતાની બધી સંપત્તિઓ છોડીને નીકળી ગયા, બે જોડી ટીંગાડીને. એમાં એકવાર બેય જણા એક ગામમાં ભેગા થઈ ગયા. ગામમાં રામજી મંદિરે એક ખીલી હતી, એમાં જોડી ટીંગાડવા હાટું બે બાંધ્યા. બધું મૂકીને નીકળી ગયા, એ જોડી ટીંગાડવા હાટું બે બાંધે. ગામ ભેગું થયું. ભર્તૃહરિ કે પેલા હું આવ્યો, ગોપીચંદ કે પેલા હું આવ્યો, એટલે જોડી હું ટીંગાડી. ખીલી એક, જોડી બે, બેમાંથી એકેય માને. એમાં એક 80 વર્ષના માજી બરાબર આમ છાજલું કરતા કરતા આવ્યા ને પૂછું શું છે આ? તો કહે છે કે બે સાધુ આવ્યા છે ગામમાં, રામજી મંદિરે એક જ ખીલ્લી છે અને બેયને એની જોડી ટીંગાડવી છે. એમાં બે એમ કે છે કે પેલા હું આવ્યો એટલે મારી જોડી આવશે, બીજો કે હું પેલા આવ્યો એટલે મારી જોડી આવશે. માજી કહ્યું અરે રે, સાધુ આવ્યા ને જોડી હાટું બાંધે છે. એને કોક તો કયો, જુઓ અમારા ગોપીચંદ ને, જુઓ અમારા ભર્તૃહરિને, કેટલી સંપત્તિ હતી બધી મૂકીને નીકળી ગયા, અને તમે એક આ ખીલી હાટું બાંધો છો. અને બેયને સમજાઈ ગયું આ તો આપણી વાત છે, ખીલી પડી રહી સાહેબ. પછી કોઈએ જોડી ન ટીંગાડી.